હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઓરિયો બિસ્કિટમાંથી ઓરિયો ચોકલેટ પોપ્સ। આ વસ્તુ નાના બાળકોને ખૂબ જ પ્રિય હોય છે, તો ચાલો બનાવીએ। ઓરિયો ચોકલેટ પોપ્સ બનાવવા માટે મેં અહીં મોટી સાઈઝના 2 ઓરિયો બિસ્કિટ મિક્સરમાં ક્રશ કરી લીધેલા છે। ક્રશ કરેલા ઓરિયો બિસ્કિટને મેં મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લીધેલા છે। હવે તેમાં આપણે મેલ્ટ કરેલી ડાર્ક ચોકલેટ ઉમેરીશું। જો તમારી પાસે ડાર્ક ચોકલેટ ન હોય તો તેની જગ્યાએ બાઇન્ડિંગ માટે દૂધ અને થોડી દળેલી ખાંડ પણ એડ કરી શકો છો। મેં અહીં બાળકોને ચોકલેટ ખૂબ જ પ્રિય હોય છે, તો મેં ચોકલેટ પસંદ કરેલી છે। આપણે હવે તેમાં ચોકલેટ એડ કરતા જઈશું બાઇન્ડિંગ પ્રમાણે। આપણે આમાં 2 થી 3 ડ્રોપ્સ ચોકલેટ એસન્સના એડ કરીશું અને બધું સરખી રીતે મિક્સ કરી દઈશું। આપણે આના બોલ્સ બનાવવાના છે, તો આપણે એ પ્રમાણે બાઇન્ડિંગ રાખીશું। હજી આપણે થોડી ચોકલેટ એડ કરીશું। અહીં આપણે 1 કપ જેટલી ચોકલેટનો ઉપયોગ કરેલો છે। મેં અહીં ચોકલેટ ડબલ બોઇલરમાં મેલ્ટ કરેલી છે। જો તમારી પાસે માઇક્રોવેવ હોય તો તમે 30 સેકન્ડ માટે તેને મેલ્ટ કરી શકો છો। તમે જોઈ શકો છો આપણું આ મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। આપણું આ મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગયું છે। હવે આપણે તેમાંથી મીડિયમ સાઇઝના બોલ બનાવી લઈશું। આપણા આ બધા બોલ્સ તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેને ગાર્નિશ કરી લઈશું। ગાર્નિશિંગ માટે મેં સિલ્વર બોલ્સ, વર્મિસિલ અને આ બીજા બધા બોલ્સ લીધેલા છે। બ્લેક વર્મિસિલ લીધેલી છે, થોડા ચોકો ચિપ્સ પણ લીધેલા છે। તમારી પાસે જે અવેલેબલ હોય, તૂટી ફૂટી, ડ્રાય ફ્રૂટ્સ, તમારી પાસે જે હોય તેનાથી તમે ગાર્નિશ કરી શકો છો। અહીં મેં થોડી ડાર્ક ચોકલેટ મેલ્ટ કરી છે। આપણે આ બોલ્સ તેમાં થોડા ડીપ કરી લઈશું। અને આપણે પ્લેટમાં રાખતા જઈશું। એક્સ્ટ્રા ચોકલેટ હોય તે નીચે લાગી જાય। આપણે હવે તેની ઉપર ગાર્નિશ કરી લઈશું। રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે, તો બાળકો માટે આ ચોકલેટ પોપ્સ એક વખત જરૂરથી બનાવજો। બાળકોને ચોકલેટ ખૂબ જ પ્રિય હોય છે અને બધાને પણ ચોકલેટ ખૂબ જ પ્રિય હોય છે। ખૂબ જ ઓછા સમયમાં અને ઓછા કિંમતમાં
આ ચોકલેટ પોપ્સ બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો કેટલી સરસ કલરફુલ લાગી રહી છે. આપણે હવે 15 થી 20 મિનિટ માટે ફ્રીજમાં સેટ થવા મૂકીશું. તમે જોઈ શકો છો આપણા ઓરિયો પોપ્સ એકદમ સરસ સેટ થઈ ગયા છે અને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. જો તમને આ રેસીપી પસંદ પડે તો તમે તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. હવે આપણે તેને સ્ટીકમાં લગાવી લઈશું. મેં અહીં આ પ્રકારની સ્ટીક લીધેલી છે. આ રીતે આપણે પ્રેસ કરતા જઈશું અને સ્ટીક લગાવતા જઈશું. તમે જોઈ શકો છો આપણા ઓરિયો પોપ્સ કેટલા સરસ દેખાઈ રહ્યા છે. બાળકોને જોતા જ મોઢામાં પાણી આવી જશે. તો તૈયાર છે આપણા ઓરિયો ચોકલેટી પોપ્સ. તમને આ રેસીપી પસંદ પડે તો તેને તમે લાઈક, શેર અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈ શકો છો કેટલા સુંદર દેખાઈ રહ્યા છે. તો તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરશો.